વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય કેન્દ્ર જ બીમાર છે. જી હા, બરાબર સાંભળ્યું તમે. લોકોના આરોગ્યની દેખરેખ રાખતું આરોગ્ય કેન્દ્ર પાણી. બોપલગુમા વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ ગયા છે. આસપાસના ગટરના પાણી ઓવરફ્લો થતા પાણી ભરાયા. દર્દીઓ સારવાર લેવા માટે પહોંચે કઈ રીતે તે પણ સવાલ. આરોગ્ય કેન્દ્ર કે જેની ફરજમાં આવે છે કે લોકોનું જો કદાચ આરોગ્ય જોખમાય તો તે તેમની મદદ કરે, પરંતુ બોપલગુમા કે જે સ્માર્ટ સિટી અમદાવાદમાં હવે સામેલ થઈ ચૂક્યું છે, ત્યાંના આરોગ્ય કેન્દ્રની આ દશા છે કે અત્યારે તે ખુદ જ જાણે બીમાર હોય તે પ્રકારની સ્થિતિ. આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અને એક સામાન્ય ચોમાસામાં જ તેની આ પ્રકારની સ્થિતિ કે આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. અને કયા પ્રકારે જે દર્દીઓ છે એવો અહીં સારવાર લઈ શકશે અને આ જે આરોગ્ય કેન્દ્ર છે એ દર્દીઓની કઈ રીતે સારવાર કરી શકશે તે એક સૌથી મોટો સવાલ છે. અહીં આ પાણી વરસાદી પાણી નથી, પરંતુ ગટરના પાણી છે. અહીં તીવ્ર દુર્ગંધ પણ આવી રહી છે અને સ્થાનિકો પણ ક્યાંક આ જે સમસ્યા છે તેનાથી હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે હર હંમેશ ચોમાસામાં કંઈક આ જ પ્રકારની સ્થિતિ અહીં સામાન્ય બની ગઈ છે. ક્યાંક જે ડ્રેનેજના પાણી છે એ ઓવરફ્લો થઈ રહ્યા છે અને સામૂહિક જે આરોગ્ય કેન્દ્ર છે એમાં આ પાણી ભેગા થઈ રહ્યા છે, જેના કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું છે. ક્યાંક જો સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવતા હોય તો એ અહીં પોકળ સાબિત થઈ જાય છે, કારણ કે આરોગ્ય કેન્દ્ર જ અત્યારે તો ગટરના પાણીમાં ગરકાવ છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.